ક્યાં મંગાભાઈ ભરતી કેવી? ભરતી એટલે ઓલા નગલાની દુકાને જા આપણે ખબર ઓલા પાપડા ખાધા અને ચટણી આપે ને ઓલા તીખા મરસા આપ્યા કરે કા એવા છે ને મંગાભાઈ કેવું થાય ખબર? ઉધડી ડીશ હોય ને તી મરસા હોંગાડતી વધારે મરસા આપણને આપી દે તીખું લાગે પછી આપણે તોય હું નવ ખાઈ ગયો નવ ઓય બાપા નવ મરસા ખાઈ ગયો એ મંગાભાઈ મેં તો તમે આજો માનજો 8 તો હું ખાઈ ગયો એમ હા તો હરકા તું ઘડીક વાર ઉભો રહેતો ઓલામાં ગાવડા આવ્યા લાગે હા ભાઈ જા મંગાભાઈ આ ઠેલી તું રાખ ને લે હું જોતો હું ખાઈ કે ઘડીક વાર ઉભો રહી એટલે એ ઠોંગે ભરાવી દે ને ભાઈ કાંઈ નહોતું મંગાભાઈ મને એમ છું કે આનો ગાવડા આવેલા છે હગડ બળજી કોઈ જોતો એ પછી મારા જલેબી ખાવાનો વિચાર હતો આપડે ખિસ્સામાં કોઈ જે પૈસા તો કોઈ જે આવ્યા નહીં. પૈસા આવે પણ ટકતાય ને એમ નહીં છોટું આપણે કોકને 150 રૂપિયાની દાડી કરી કોકને દવા છાંટવા જાય કોકને પાણી વાળવા જાય તો પૈસા કેમ નહીં ભેગા થતા? એટલે હું એ જ કહું આપણી પાસે કોઈ જે પૈસા ટક્યા જ નહીં કેમ? કોને ખબર? આખી જિંદગી ડહડા જ કરવાના એલા આપણે. હા ધડા કરી કરીને તોય કઈ ભેગું નહીં થાય. હા આપણે આ હું આપણે ભગવાન આ ડહડા કરવા જ મેળ્યા છે. કોને ખબર કે ભગવાનને એમ નહીં થતું આ કેટલી મહેનત કરે અને કાંઈક 5 પૈસા ભેગા થવા દો અહીંયા છેતરી જાય કોકના પૈસા લઈ લઈ તોય આપણી પાસે કોઈ જ પૈસા નહીં. નહીં હે ભાઈ વાત કરીમાં ઘણા બધા ફજાવી દે હોય તો આપણે કેટલા આમ હે હા એટી કેટીમાં નો આલી કેટે કેટેમાં આમ લે આમ હાલ હા પણ એ ભાગ જાતા હોય આપણે છોટો ઓલો હું ટીંગે તો ખેલો છે કોકનો આજ તો જોઈએ એમાં હું છે કાંઈક હે જોઈએ આપણે ભાઈ કોકનો આપણે હું જોઉં પણ કાંઈ નહીં પાછું ટીંગર દે હું જોઈ ને એમ હે હા હું ઠેલો જોઈ લઉં તો આ ઉભો રહે હોય લે આ કેમ બે પાન થઈ ગયો? પછીથી બે ભાન થઈ જ જાય ને. હે ઢગા હે ભાઈ હે ઢગા ભગવાન હામું જોયું એવું થા હું જોઉં છોટું ભગવાન હામું જોયું આમાં જોઈ હા એટલા બધા પૈસા છોટું હવે આપણે આ ઊભું ન રહેવાય હો ભગવાન જો આપડા પણ હવે પાછા આમ ખસકાવા છે આમ ના જવું હાલ તો હાલ ભાઈ હાલ એના ઉભું રહેવાય આલા પત્તરા એ ક્યાં મળી ઈ જેમ મળી આપણે હાલ કેમ કહો હે અમે રાહ જતા હોય ને જાય તારે શું કામ છે ને ભાઈ ખાલી પૂછું શું તમને તું તારા રસ્તે જાવ રાહ દે જાતો ને હાલ નીકળ આવ દે થાકી જાઉં લે 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 મારું થેલી ઠેક મંગાભાઈ લઈ ગયો છે ને કા અરે હતો જેની કાંઈ હોય ને મારી કાંઈ નથી તો મંગાભાઈ કાંઈ હોય ને મગન પૂછ્યું હા સિંગુ વેસવા જાય ને બી લે આમ નમ જાય એને લીધી હોય છે કે નહીં હાલે એને પૂછ્યા બધે સારું વેસવામાં થોડીક વાર લાગી પણ ભાવ સારો આવ્યો થોડીક સિંગ હતી ટાટા 40,000ની થઈ ગઈ ઓલા ભગવાનને સારા 2-3 પોતા હતા તો એને 60,000ની છે
કા ભાઈ મંગા કાં ભાઈ ગઈકાલ લાંબો ન છે ભાઈ, કેમ ગાયા ઘા પાછો આવ્યો? ગાય ગાતો હું કોઈ હાલ ને પાછું મંગા ભાઈ કાઢી દઉં હા કેમ પણ ભાઈ કેવી સિંગની ભરતી એટલે એ ત્યાં આવી જાય હું દળાય વારો નો આવડો વારો આવી ગયો. ભલે થોડીક વાર લાગી બોલા એક બે વેપારી જાણ્યા હતા ને હા હા મારા ઓળખીતા હતા હા મને કે ભગવાન ભાઈ તમારી સિંગ છે મેં કીધું હા એમાં ઈ છે ને પસા હોય જા આપણે મેળ આવી ગયો મેળ આવી ગયો. હા હારો પીડ્યો. ભાવ હારો પડ્યો હા હારો મળ્યો. અને જો જાણતા હોય ને એમાં ફેર તો પડે હો ભાઈ હા હાલ હા ભલે ની નો લે પણ પસા નાખે તો બીજો પાછો વધે ને હા એટલે યા શાખાના હિસાબે આલ્યું આયલું અને આપણે પછી સિંગ મળી તો હોય નહીં 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 સાફ કરેલી હારી હોય ને બધું એક હરખી હોય એટલે એમાં પછી કઈ કહેવાનું ન હોય એ ઘોઘા તો બળદ નહીં દીધા હા બોલા હતા અને ને માલ વેચવા દઈ ને મંગાભાઈ એટલે કોઈ જે દગો ન રખાય હા નો રખા ચોખ્ખો માલ હોય ને તો 5 રૂપિયા વધારે આવવાના જ છે. હવે એમાં કાંધણ બાંધણ આપણે ભેગું નાખ્યું ને એકાદી થેલી નબળી નીકળી હોય તો આપણે એમાં આબરૂ હું પછી આબરૂ ને બધો ભાવ કપાય શાક લખવાનું કહેતા કે શાક લખી દી શાક ની મેં કીધું ભાઈ મારે છે ને બધાને પૈસા દેવાના બાકી છે હા દાડિયાને સૂકવવાના હોય કોકરા મજૂરને દેવા પડે ને ભાઈ. એ બજારના પૈસા મારે દેવાના બાકી છે હે હા હા મારે ખાતરના બાકી છે. તો મંગાભાઈ હું ઈ હારો એવો છો હા હા કે પૈસા ઓલી થેલી લાવી ને તો ઓલા ભાડાના પૈસા ટેમ્પો વાળાને આપી દી અને ખાતરના ને બિયારણના પૈસા તારે ખાતરના દેવાના છે મારા બિયારણના મેકલાવાના છે ટેમ્પો વાળાને દી દીધું એ દેતો આવે આપણે ધક્કો નહીં હા 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 એટલે ભગવાન કેમ ભાઈ ઠેલી મારી પાસે ક્યાં હતી ભાઈ? એટલે ભાઈ હું નતો કેતો હું આટો મારતો હું ગાવડા આવી ગયેલા લાગે ને ઈ વાત તમને મેં થેલી હું દઈને તો હું ગયો છો વાડીમાં ના ના ભાઈ તમે ઓલો ઠોંગો ભરાવતા હા તમે લીધી નહોતી નહીં આલે લે મેં ન લીધી. એટલે મંગા તો જો જાવું તો હે તમે નહીં લીધી મેં નહીં, નહીં લીધી આ ઓલા મરસે યાર પતે જાણી લે હા આપણે ઓલા પાપડા ખાધા નથી. એ ભગવાન એ ના નહીં ઓલા પણ ઓલે આ વાડીએ. કા મારા થેલી તો ભાન ફૂલવાડી દીધી હે સારું નામ તો આપણે બે વાતોમાં આવી જાય ને થેલી હા એ આયા લાગી ગઈ ઘણી બધી હો સીંડે ભરાવી છે આપણે. આ લે થેલી તો નથી અહીંયા નથી ત્યાં ભાઈ અહીંયા જ ભરાવી છે. ઓય મારા બાપ હે તો આ હવે થેલી ક્યાં ગઈ છે? મંગા હવે શું કરશું એમ તો આપણે કઈ ગોતણ કરવી દે હમણાં કોઈને કહેવું ન નોર કહેવાય ને ભાઈ. આ પૈસા છે આમ થોડું કોની કહેવાય નગર મૂર્ખા ગણશે આપણને. લે 40,000 નું તમારું બિલ હતું 60,000 નું મારું હતું લાખ રૂપિયા મળ્યા હતા તો ક્યાં ગઈ છે? આ તો મરસા ને એવું ન ખાધું હોત ને તો સારું હતું હા પાપડાની ભેગા આવ્યા ને ચટણી નો આપ્યા મરસા ખાધા ને એમાં તો આપણે એની વાતો કરવા એટલે થેલી ભૂલી જાય બોલો. હવે છે ને આપણે એને ગોતણ કરવી જોઈએ હા હા હાલ જાય હાલ 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 કેમ ટકા સામી ગયું ને રામે જો હે ભગવાન દે તો છપ્પર ફાડ કે દે હા જામી ચૂક નહીં પૈસા આપણે ભાગ પાડી લેવો એ આમ નામ રહેવા દેવાના હોય જોતા પોતે વાપરવાના લેવાના હા હા એમ ભલે પડ્યા પડ્યા રહેવા દેવાના કોઈને કાંઈ કહેવાનું નહીં હા કાંઈ બોલવાનું નહીં કાંઈ ચાલવાનું નહીં બરોબર હા સાનમોનું આપણે કામ કર્યા રાખ હા આપણે જે નિત્ય કામ કરીએ છીએ ને રોજ હા એ આપણું આમ પેડલ માર્યા જ કરવાના સાહેબ હાલે રાખવાનું હા હા લે એ ટકા હા ઓલો ભાફલા હું ધોળ્યા ધોળ્યા આવે હમ આય હડિયું કાઢે હે એને પૂછવું છે આપણે હમ હું છું શું છો દાદા આપણે એમ પૂછવું રોજ ને હા હા ભાઈ ભગવાન હા ભાઈ મંગા આપણે જ્યાં ન જ્યાં એમાં શું આપણે હવાનું કરશું હું હું એ જ કહું કે હવે ભારે કર્યું હું ભાઈ ભગવાન ભાઈ ઓલી પહામાં અહીંયા શું લેવા આવતી? એટલે હા એ મંગાભાઈ એને કહેવું ને હો નકર આખા ગામમાં આબરૂના ધજાગરા કરશે અને બધાને કહી દે એ હા કે ગઢા આખા ઠેલી ભૂલી આખા ગામમાં વાવલ છે એટલે કાંઈ કહેવું નહીં એને કઈ ખબર નહીં પડતી નહીં નહીં નહીં
દાદા હે દાદા હો હું છો કાંઈ છું ને કામ મંગાભાઈ કાંઈ અમારે કાંઈ નહીં હે કાંઈ છું ને કેમ મોઢા એવા થઈ ગયા કાઢેલ કોકમ રેખા તમારે શું કામ છે જાતા હોય ને જાવ ને કામ ધંધા છે કે નહીં તમારે કામ કરીને તમારું કામ કરવું હોય લાવ એમ નહીં દાદા અમારે તમને પૂછવું નહીં એમાં તમારે શું કામ છે પણ જો ને હવે જાવ ની મગજ નું દહીં કરતા લે. હાલ મંગાભાઈ એ બાબલાવ આ કમી પૂછ્યાનો જવાબ તો જો ક્યાં જતા એટલે ભગવાન દેહની જવાબ એટલે અમે જાવ ની એમ જાતા હોય ને ઉપડો જાવ અરે કઈ છે તો માનતા જ ને તો હાલ છૂટો આપણે જગા એને વતાવાય નહીં પણ ઈ આને પૂછું કેમ જાય એમ પૂછવું નહીં ખોટા ખોટા માર ખાધા તે એટલે આ બળદ ભૂખ્યો છે આ એક ને નીરું ની આ ચા જો છે એટલે કટિકા અહીંયા તો એ રાણા નીરું ની હારા નખરોળ આજો ની તો લ્યો હારા હારા તેને આવાય કામ ન કરે બસ દાદા બસ બકડી મૂકતો આવું તો ધ્યાન રાખતા હો બળદનું તો હશે દાદા ભૂલાઈ ગયું મળું ભરે કરી હવે ભગવાનને બેસાડાને ખ્યાલ ન રહ્યો ને મને ખ્યાલ ન રહ્યો થેલી ભૂલી જા બે હું છું દાદા એટલે તું બેસની મેટાને કાંઈ પૂછ્યું હવે મગજ હું લેવા તપાવવા ભાઈ સાહેબ તું પણ દાદા હું ક્યાં તમારો મગજ તપાવું તમને પૂછવું નહીં મારા દાદા કે હું છું એમ એટલે ભાઈ વાત કરી મને તું હવે તારા બટા અહીંયા બેસવાનું ને તું કામ જા ઓલા પણ પાણી વાળવા તા પાણી વાળવા જાવ તો હા લો ગાવા મારા ઓલા ભગવાન પાસે થોડું કામ છે હું જઈ આવું હા તે વાંધો નહીં તમે જઈ આવજો હું પાણી વાળી આવું બરાબર હા બારે કરી એટલે હું ભગવાનને કહું સારું કાનું કાંઈક તો સારું ગોતપેન કરવી તો હોય હા નકર મારા ખાતર ના દેવાના બારે કરી બાપો કંઈ કહેતો નથી કાંઈ સરખા જવાબ દેતા નથી કે ભારે કરી પણ હું છું એ તો કાંઈક દસ ને હું ત્યારે હું ભગવાન ભાઈ બેઠો છો ને ભાઈ હવે બારે કરી તો આનું શું કરશું હવે હવે ભાઈ કાંઈક વિચારીએ તો કાંઈ એવું થાય છે તું કોઈક જોતું છે હું જોવડાવું આપણે ઓલે પીસા વાળી માતાજી ન થઈ ગયા ઓલા ભગત કાહે હા એ પીસાવાળા સારા છે હો એની કારણે થઈને જોર રહ્યું હોય તો આ જોરા પણ આવડાને લીધા ભાઈ કે ને ના ના કોઈને ખબર ન પડવા દેવી આપણે બેને જાવું હા આપણે છે ને ખોટું ટુવાલિયા લઈને જાવું પૂછે તો કેવું ખરેખર જાય એમ એ દાદા હા હું ક્યાં જાઉં ક્યાંય જાવું ને અમારે ખરેખર જવાનું છે તે નક્કી કરી કાંઈ આવી છે જાવું તો હે ને તેમ કઈ કહેતા હતા ને જોર આવવાનું પેલા એવું ને આ એક તારા વ્યવહારની વાત હતી પણ હા ઢગા હા એ છે ને મંગાભાઈ તારા વ્યવહારની વાત લાવ્યા ને તે મેં કીધું આપણે જોર આવવાનું એમ ઈ સારું વિચાર કરતા હા આ વારા ખેલે તૂટી જાય ને બકડી જાય ને એટલે જોર આવી ને તો કઈ પાકું થાય અરે તું એ પાછો લખને રહેજે હે ભાઈ તો આપણે ઓલા પીસાવાળી પાસે આવું ને ના જઈ તો જ થાય ને હવે તમે છે ને બે ઓલી વાડીએ જાઓ ઓલા ગાવડે બે ખૂટા ભાંગી નાખ્યા છે ને એ બે કે ખૂટો નાખી અને વાયર બાંધી વી આવો જાઓ તાર બાંધતા જાઓ ઉપડો જાઓ ભાઈ સારું છો તમે આઈડિયો ઘડી નાખો તી ને આ લોપ જાત જ નહીં બોલો ઓલો તાનમાં કેમ આવી ગયો સારું કર્યું હા ઈજા હા છોટું આ તો મારી વ્યવહારની વાત કરી હે હવે તો તારે છે ને પૈસા વાપરવા એટલે છૂટી હો એમ હા અરે જોતા એટલા વાપરવાના મોજ કરવાની તું તારે હા મોજ જ કરવાની હોય ને હા આ લુગડા નવા લઈ લઈએ
હા મારે લેવાના છે હો. હા તાર વેવાળું મારે પહેરવું હું ને કાંઈ જૂના થોડા પહેરાય. ના 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 મારે આજકાલ સોણે કર્યો નવું સીવડાવી લાવ દો તું હે હા તે હજી તો જોવરાવાનું છે હો ભાઈ, વેવાળ થઈ નથી ગયું એટલો બધો હરખા તે. ત્યાં જોરાવને થઈ નહીં ને પછી થાય તારે ને. આ તો વેવાળ તારું થતું નથી, એક ઠેકાણ માંગું છે પણ આ તો જોવરાવી એમ તૂટી ન જાય ને એટલે. તે ભાઈ તો જોરાવનું છે તારે જોવા નહીં જવાનું ત્યાં તો બહુ હરખમાં તું આવી જા પાછો. એ ઓલા ભગત આગળ જોવરાવા જવાનું છે સમજાણું. એ જોવરાવા કાલ પમદી જોવરાવાનું થાય તો એ કે હે આપણને. છે હા હાલ તો